નમસ્તે દોસ્તો, થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયોમાં જીપીએસસી ક્લાસ 1, 2, 3 તેમજ એસએસસી બોર્ડ ધોરણ 10 વિરુદ્ધાર્થી શબ્દ પાઠ નંબર 9 થી 21ના સળંગ વિરુદ્ધાર્થી શબ્દ સાથે સાથે જે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ અપીલ છે કે તેઓ પણ આ વિડીયો જુએ, કારણ કે જે વિરુદ્ધાર્થી શબ્દ 1 માર્કના પૂછાતા હોય છે તે મોટે ભાગે માધ્યમિક કક્ષાને અનુરૂપ પૂછાતા હોય છે. તો ચાલો જોઈએ વિરુદ્ધાર્થી શબ્દની યાદી. મૂળ શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ. પ્રિય તો અપ્રિય, સૂર્યાસ્ત તો સૂર્યોદય, સ્વાદ તો બેસ્વાદ, જીવંત તો મૃત, પ્રત્યક્ષ તો પરોક્ષ, ભરતી તો ઓટ, દુર્ગંધ તો સુગંધ, રૂપ તો કુરૂપ, સંચળ તો સ્થિર, ઈચ્છા તો અનિચ્છા, અસ્તાચળ તો ઉદયાચળ, સ્મૃત તો વિસ્મૃત, ઉપયોગ તો નિરુપયોગ, સાર્થ તો વ્યર્થ, સંહાર તો સર્જન. નેક્સ્ટ. કઠોર તો કોમળ, શાહુકાર તો ગરીબ, વફાદારી તો બેવફાઈ, માન તો અપમાન, નજીક તો દૂર, લેણદાર તો દેણદાર, પ્રામાણિક તો અપ્રામાણિક, સોંગારત તો મોંઘારત, પ્રિય તો અપ્રિય, અતિશય તો અલ્પ, ઉદાર તો કંજૂસ, અવળું તો સવળું, હદ તો અનહદ, રીસાવવું તો મનાવવું, રુદન તો હાસ્ય. બાળ મિત્રો, એ પણ ખાસ ધ્યાન રાખજો, આ વિરુદ્ધાર્થી શબ્દ છે તે તમને ઉલટ સુલટ પણ પૂછી શકે. દાખલા તરીકે કંજૂસ તો ઉદાર, એવી રીતે પણ પૂછી શકે. નેક્સ્ટ. તેજ તો તેજહીન, ખુલ્લું તો બંધ, સ્પષ્ટ તો અસ્પષ્ટ, ઊંડું તો સીસરું, જન્મ તો મરણ, આર્દ્ર તો શુષ્ક, નિશ્ચિત તો અનિશ્ચિત, દ્રશ્ય તો અદ્રશ્ય, આનંદ તો શોક, શીત તો ઉષ્ણ. શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. ધૂપ તો સાયા, જલન તો ઠંડક, ચૂપ તો વાચાળ, વાચાળ એટલે બોલકું, ઘાટીલું તો બેડોળ, સાવધ તો અસાવધ, સ્થિર તો અસ્થિર, સ્મૃતિ તો વિસ્મૃતિ એટલે કે યાદ રહેવું અને યાદ ન રહેવું, આથમવું તો ઉગવું, મૃત તો જીવિત, રંક તો શ્રીમંત, શ્રીમંત એટલે ધનવાન અને રંક એટલે ગરીબ, જુદાઈ એટલે મિલન, શત્રુ તો મિત્ર, ઉન્નતિ તો અવનતિ, ધરા તો ગગન, પાછલું તો આગલું, મીઠાશ તો કડવાશ, ચોખ્ખું છટ તો મેલું દાટ, સુવાળું તો બરછટ, છવાલ તો જવાબ, લાંબુ તો ટૂંકું. આગળ. સદભાગ્ય તો દુર્ભાગ્ય, દરિદ્ર તો અમીર, સુવાળું તો બરછટ, ધરતી તો આકાશ, સમજણ તો ગેરસમજણ, સત્સંગ તો કુસંગ, પ્રારંભ તો અંત, લીલી તો સૂકી, આસક્ત તો અનાસક્ત, પરહિત તો સ્વહિત, સતેજ તો નિસ્તેજ, નિવૃત્ત તો પ્રવૃત્ત, જ્ઞાન તો અજ્ઞાન, કજોડું તો સજોડું, હિંસા તો અહિંસા, સમાન તો અસમાન, અપકાર તો ઉપકાર, બાંધવું તો છોડવું, માયલું તો બાયલું, તાજું તો વાસી, અલૌકિક તો લૌકિક, વિશાળ તો સંકુચિત, તૃપ્ત તો અતૃપ્ત અથવા તો તૃપ્તિ અતૃપ્તિ, સાંકડું તો પહોળું, પ્રચ્છન્ન તો ખીન, ભવ્ય તો સામાન્ય, શિખર તો
તળેટી, જીત તો હાર, કઠિન તો સરળ, સફળતા તો નિષ્ફળતા, જરા તો વધુ, આદર તો તિરસ્કાર, દુર્લભ તો સુલભ, ઉત્તરાદી તો દક્ષિણાદી, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, દયા તો ક્રૂરતા. તો આ હતા ધોરણ 10ના IMP વિરુદ્ધાર્થી શબ્દોની યાદી 9 થી 24 પાઠ. જે પ્રથમ પાઠ હતો જેમાં આપણે 1 થી 8 પાઠના વિરુદ્ધાર્થી શબ્દ જોયા હતા. તો એ જે વિદ્યાર્થી મિત્રોએ જોવાના ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળનો વિડીયો પણ જરૂર જોઈ લેજો, જેથી તમારે ફક્ત 10 મિનિટમાં 2 વિડીયો જોવાઈ જાય અને વિરુદ્ધાર્થી શબ્દનો 1 માર્ક રોકડો થઈ જાય. GPSC ક્લાસ 1, 2, 3 SSC બોર્ડના હવે પછીના વિડીયોમાં આપણે સમાનાર્થી શબ્દની ચર્ચા કરીશું. તો એના માટે તમારે ખાસ બાળકો ધ્યાન રાખવાનું છે કે થિંક સ્માર્ટ સ્કોર હાઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કોઈ કોમેન્ટ હોય તો તે પણ જણાવજો. બાળકો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને પણ થોડોક મોટિવેશન મળે અને તમને કંઈક નવું આપવાનું મને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. ખૂબ ખૂબ આભાર.